નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડીયોમાં આપણનો જે બાકીનો લેસન હતો એ જોઈએ કે છેલ્લે જોયું હતું કે ગૂગલની જોબ છે એ એન્વાયરમેન્ટ માટે અરુણ કૃષ્ણમૂર્તિ 2010ની સાલમાં છોડી દે છે. તો હવે આગળ એને નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ ધ વોટર બોડીઝ, કે વોટર બોડીઝ જે જળાશયો છે એમાં લોકો વોટ કાઇન્ડ ઓફ કયા પ્રકારનો કચરો છે એને એ ફેંકે છે, અંદર નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તળાવો આ જળાશયોને ક્લીન કરવા માટે તમે જે કચરો એ સાફ કરો છો તો એ સાફ કરવા માટે હાઉ ડુ યુ શું કરો છો. હવે આન્સર આપતા કહે છે કે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. હવે પહેલાં તો એમ કહે છે કે કયા પ્રકારનો કચરો એમાં હોય છે, તો કે એવરીથિંગ બધું અંદર હોય છે. ડાયપરથી લઈને વોર્ન આઉટ સ્લીપર્સ, પહેરેલા ચપ્પલ, વપરાયેલા ચપ્પલ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે આ બધું અમે અમારા સાફ સફાઈમાં શોધીએ છીએ, મતલબ સાફ સફાઈ જે કરે છે એમાં આ બધું વસ્તુઓ નીકળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ચિંતાજનક છે. ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક, ડિસ્ટર્બ કરનારું છે. બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ, અને જે પાણી છે એ એક જીવનનો પાયો છે, કે મેન કે જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો આપણે આ જળાશયોની કાળજી, એની કાળજી કેમ ન લઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોશ્યોર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. કે એમ કહે છે કે આ ગાર્બેજ છે વી યુઝ ધીસ ગાર્બેજ, આ કચરાનો અમે ઉપયોગ લેન્ડફિલ વિથ નો, કે લેન્ડફિલ દાંટવું જમીનમાં, લેન્ડ એટલે જમીન, ફિલ એટલે દાંટવું, કે જમીનની અંદર દાંટી દે છે, અને જેના કારણે મિનિમલ નહિવત, કે જે પર્યાવરણને બહારની સાઈડ જે નુકસાન થાય છે, આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એ નુકસાન નહિવત, ઓછામાં ઓછું થાય છે. વી ઇન્શ્યોર, તેથી એ ખાતરી આપતા કહે છે કે ધેટ વી લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ, કે જે તળાવનો ભાગ છે અને જ્યાં પાણીનો સંગ્રહ થાય છે એવી જે જગ્યા છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, કે તે કચરાથી સ્વતંત્ર છે, ત્યાં કચરો હોતો નથી. ને સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી ત્યાં પક્ષીઓ, દેડકાઓ અને આ સાપો પોતાનું જીવન છે એ શાંતિથી જીવી શકે છે અને ત્યાં શાંતિથી તે રહી શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. પહેલો સવાલ તો એ કર્યો કે લાર્જ લેક, મોટા મોટા જે તળાવો હોય છે એને સાફ કરવા માટે હાઉ મેની ડેઝ, તમને કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે તમે કોઈ એવો સ્પેશિયલ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ, સાધનોનો ઉપયોગ કરો છો, યુઝ કરો છો ક્લિનિંગ એન્ડ સેફ્ટી, તો કે સફાઈ, ક્લિનિંગ અને સેફ્ટી, સુરક્ષા માટે તમે કોઈ એવા ખાસ પ્રકારના સાધનો વાપરો છો. તો એનો આન્સર આપતા કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. ડિપેન્ડ કરે છે, તો કે એના ઉપર આધાર રાખે છે. ડિપેન્ડ કરવું એટલે આધાર રાખવું, કે તળાવ છે એની સાઇઝ કેટલી છે, તળાવ કેટલું મોટું છે, અને અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાનું પ્રમાણ કેટલું છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months, કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય તળાવને સ્વચ્છ કરવા, સફાઈ કરવામાં લાગે છે. કમ્પ્લીટલી ક્લીન ધ લેક, કે પૂરેપૂરો તળાવને સાફ કરવો તો 5 દિવસ પણ લાગે અને 3 મહિના પણ લાગે. હવે એ આધાર રાખે છે તળાવની સાઇઝ કેટલી છે અને કચરાનું પ્રમાણ કેટલું છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ દાંતી અને સ્પેડ એટલે કે પાવડો, આ બે ટૂલ્સ, એના જે સાધનો છે એ બંનેનો ઉપયોગ કરે છે. ટૂલ્સ એના ઓજારોનો, સાધનોનો ઉપયોગ કરે છે. તો આ હતા એના એ સવાલ. આગળ જોઈએ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ. હવે પ્રોટેક્ટિવ, રક્ષણ માટે, ગેર, સાધનો, કે તમે તમારા જે રક્ષણ, સુરક્ષા માટે કયા સાધનોનો ઉપયોગ કરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં, કે તમારી જે સફાઈ, એની પ્રોસેસ, એની પ્રક્રિયા છે એનું ટૂંકમાં વર્ણન કરી શકો. તો એ આન્સર આપતા કહે છે, વી વર નોઝ માસ્ક, કે નાક ઉપર જે આપણે મોઢામાં માસ્ક પહેરતા હોય તો એ માસ્ક પહેરે છે. સેનેટરી ગ્લવ્સ, ગ્લવ્સ એટલે મોજા, સેનેટરી એટલે એમ કહેવાય કે સ્વચ્છતાના મોજા પહેરે છે.
કેરી રેક્સ એન્ડ સ્પેડ, કે દાંતી અને પાવડાનો ઉપયોગ કરે છે. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે એનાથી આ બધો કચરો એ લોકો ભેગો કરે છે. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને જે બકેટ ડોલું રાખવામાં આવે છે એમાં કચરો બધો ઠલવે છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એક મોટો જે ટ્રક હોય છે એ ટ્રકમાં આ બધો કચરો ઠલવવામાં આવે છે. કે પહેલે બધા માસ્ક, પછી ગ્લવ્સ, મોજાનો ઉપયોગ કરી, દાંતી પાવડાનો ઉપયોગ કરીને કચરો ભેગો કરીને એક નાની નાની ડોલું બધી જે બકેટ હોય છે એમાં ભેગો કરે છે, અને છેલ્લે એ મોટા મોટા ટ્રકમાં એ કચરાને ભરે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, કે એના માટે અમે મોટા મોટા જે યંત્રો છે, મશીનરી, એનો ઉપયોગ કરીએ છીએ. લાઈક જેવા કે અર્થ મૂવ્સ અને પોકલેન, જીસીપી જેવા આપણે એમ કહેવાય કે મોટા મોટા જે સાધનો આવતા હોય છે, યંત્રો હોય છે, એનો ઉપયોગ કરે છે. શેના માટે આ બધા મોટા મોટા ઓજારો? તો કે ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, કે જે કાદવ, ડિસિલ્ટ કાદવ છે, તળાવમાંથી જે કાદવ નીકળે છે એમાંથી વેટ્સ એમ કહેવાય ઝાડવાઓ, અને શ્રબ્સ ઘાસ ઉગી નીકળેલું હોય છે. તો તળાવમાંથી જે કાદવ, હાનિકારક જે ઘાસ હોય અને ઝાડવા, તો કે આ બધાને કાઢવા માટે એ અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા સાધનોનો પણ ઉપયોગ કરે છે. હવે નેક્સ્ટ સવાલ પાછો પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન મંતવ્ય, કે તમારા મત મુજબ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ, બાળકો અને જે યુવાનો છે એ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, વોટ ડુ ધ, તો એ લોકો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પ્રોટેક્ટ રક્ષણ કરવું, ધ એન્વાયરમેન્ટ કે પર્યાવરણના રક્ષણ માટે એક સ્મોલ બિગિનિંગ સ્ટાર્ટિંગ, એની શરૂઆત, અને સ્મોલ એટલે નાની, તો કે એક નાની શરૂઆત કરવા માટે જે બાળકો છે અને જે યુવાનો છે તો એ લોકોએ શું કરવું જોઈએ? અને વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, અસમાં અમારે માટે, એમ કે છે કે અમારે શું કરવું જોઈએ કે પર્યાવરણની એક નાની શરૂઆત કરવી હોય તો? એને આન્સર આપતા કહ્યું કે ફર્સ્ટ વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રસ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં એ એમ કહે છે કે પહેલાં તો આપણે સૌએ એક સ્ટોપ, બંધ કરવું જોઈએ, થ્રોવિંગ ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરમાંથી જે બહારની સાઈડ કચરો આવે છે, કે આપણે ઘરમાંથી જે બહાર કચરાને થ્રોવિંગ ફેંકીએ છીએ, પહેલાં એને સ્ટોપ કરો. નેક્સ્ટ પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ ઉત્પન્ન કરવું, નિર્માણ કરવું, કે આપણે જે નિર્માણ કરીએ છીએ શું, તો કે કચરો, એ કચરાનું જે અમાઉન્ટ છે, એનું પ્રમાણ છે, એને રિડ્યુસ કરો, એને ઓછું કરવું જોઈએ. આ બીજું પગલું, કે પહેલું પગલું બહાર ફેંકવાનું બંધ કરો, બીજું પગલું કે તમે કચરો જ એનું ઉત્પન્ન કરો છો એ જ ઓછું કરો. હવે એ કચરામાં એ કહે છે કે સ્ટ્રો, ટીશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, કે આ બધી વસ્તુઓ છે ધે કમ ફ્રોમ અવર હોમ્સ, આપણા ઘરમાંથી આવે છે. સ્ટ્રો, પછી ટીશ્યુ પેપર હોય છે, રેપર્સ હોય છે, ચોકલેટ, નાની બધા જે કાગળિયા આવતા હોય છે, પછી બેટરી હોય છે, ફાસ્ટ ફૂડ, જંક, કે નાસ્તા લેતા હોય છે તો એના જે કાગળિયા હોય છે, તો આ બધી વસ્તુઓ તળાવમાંથી મળે છે. કે ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક, કે તળાવમાં આ બધું જ ફેંકવામાં આવે છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, કે આ બધું જ આપણા ઘરમાંથી, નકામો બધો જે સામાન હોય છે બધો તળાવમાં ફેંકવામાં આવે છે. કે ઇફ, જો વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે આપણા ઘરમાંથી જે આ કચરો છે એનો જે પ્રમાણ છે એનું આપણે રિડ્યુસ, ઓછું કરીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, કે પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ આ કચરાનો નિકાલ છે, એટલે કચરાને જો આપણે દૂર કરીએ છીએ, ડિસ્પોઝ એ સેફલી, સુરક્ષિત રીતે કરી શકીએ તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એક મોટામાં મોટી ડીલ, સિદ્ધિ ગણાય. એની સિદ્ધિ કેવી, તો કે ગ્રેટ, મહાન, મોટી સિદ્ધિ ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ,
એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થીનું. વેલકમ ટુ વોલેન્ટિયર, કે વોલેન્ટિયર સ્વયંસેવક તરીકે. હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, કે મદદ કરવા ઈચ્છતા હો વિથ અસ, અમારી સાથે, તો એનું વેલકમ, સ્વાગત છે. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થી અમારી સાથે જો પોતે સ્વેચ્છાએ ઈચ્છતો હોય તો એનું સ્વાગત છે. હવે છેલ્લે કહે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોશ. કે શાળાએ જતા જે બાળકો છે, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, શાળાએ જતા બાળકોએ ફોર એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે, અ વીક, એક અઠવાડિયામાં, ડિવોટ, નીડ ટુ ડિવોટ, હાઉ મચ ટાઈમ, એટલો સમય આપવો જોઈએ. હાઉ મચ ટાઈમ એટલે કે સમય. અને એક અઠવાડિયામાં એમ કહે છે કે કેટલો સમય આપવો જોઈએ. 4 hours a weekend, અઠવાડિયાના 4 કલાક. દેટ ઇઝ 2 hours on Sunday and 2 hours on Saturday. તો કે શનિવારના 2 કલાક ને રવિવારના 2 કલાક. This small beginning is more than enough to ensure large participants later. કે જે આ ખાલી શનિ રવિના જે 2 કલાક કહે છે, એક નાની બિગનિંગ, શરૂઆત છે કે આગળ જતાં તે નિશ્ચિત રૂપે, લેટર એટલે કે જે સમય જશે પછી આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે, લાર્જર, મોટા પાયે સહભાગી થવા માટે, પાર્ટિસિપેન્ટ સહભાગી થવા માટે ઇનફ, પૂરતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કર્યો, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? હવે એ સવાલ કરતા કહે છે કે વિદ્યાર્થીઓ છે, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે, કે જોઈન યોર ફર્ટર્નિટી, તમારી સાથે જોડાવવું હોય તો એ લોકો હાઉ કેન, કઈ રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, કે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, કાર્યક્રમ કરો છો, ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમે જે પણ કંઈ કાર્ય કરો છો તો એની માહિતી આપવા માટે તમે કોઈ કાર્ય કરો છો. હવે એને કીધું યસ, હા અમે કાર્ય કરીએ છીએ. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપ, ભાગીદારી, કે રસ હોય તેવા વિદ્યાર્થીઓને, જેને ઇન્ટરેસ્ટ છે પર્યાવરણમાં, તો એવા વિદ્યાર્થીઓને અમે ભાગીદારી આપીએ છીએ, એવી ઓફર કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ કરનારા. કે હવે એ કોને ભાગીદારી આપે છે, અને ભાગીદારી આપ્યા પછી સ્ટુડન્ટને એમ કે અવર પ્રોગ્રામ, એના પ્રોગ્રામ કયા, તો કે અમે જે યુવાન પ્રાણી પ્રેમીઓ છે, કે જે પ્રાણીઓને પ્રેમ કરે છે, પછી છે વન્યજીવન, વાઇલ્ડ લાઈફ, તો એ ફોટોગ્રાફર છે કે જેને પ્રાણીઓના પિક્ચર લેવા ગમતા હોય છે. પછી ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર હોય, રંગમંચના કલાકારો હોય, કે થિયેટર આર્ટિસ્ટ, થિયેટર રંગમંચ અને એના આર્ટિસ્ટ કલાકારો હોય, સાયન્ટિફિક રિસર્ચ કરનાર હોય, કે વૈજ્ઞાનિક હોય કે જે સંશોધન કરતા હોય, તો આ બધાના એ લોકો પ્રોગ્રામ કરે છે, એને એકત્રિત કરે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. કે અમે વી ગીવ ધેમ ટ્રેનિંગ, કે આ ક્ષેત્રમાં જે જોડાય છે તો અમે એને પહેલાં ટ્રેનિંગ, તાલીમ આપીએ છીએ. ધીઝ એરિયા એટલે કે એના જે કાર્યક્રમો હોય છે, જે રીતે એ લોકો સાફ સફાઈ કરે છે એની ટ્રેનિંગ આપે છે. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, અને પછી તેઓ બધી પ્રવૃત્તિઓમાં એ લોકોને સક્રિય રીતે કામ કરવાનું કહે છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર્સ ઇઝ ઇન ક્લાસ 3. કે એનો સૌથી, એમ કહે છે કે અમારો યંગેસ્ટ વોલેન્ટિયર, યંગેસ્ટ નાનામાં નાનો જે વોલેન્ટિયર સ્વયંસેવક છે, ઇઝ ઇન ક્લાસ 3, તે 3જા ધોરણમાં છે. તો આ રીતે અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણ માટે જે પણ કંઈ કામ કર્યું, અને એને એવોર્ડ પણ મળ્યા છે 10, 11 ને 12માં. તો આ હતી આખી એની પ્રવૃત્તિઓ, કે જે એક ઇન્ટરવ્યૂ લેનારે ઇન્ટરવ્યૂ માટેના સવાલો કર્યા, અને એને પોતાની પ્રવૃત્તિઓની સ્ટાર્ટિંગ કઈ રીતે કરી અને કઈ રીતે એ આગળ વધ્યા, એ બધું આપણને આ લેસનમાં જણાવ્યું છે. અહીં આપણો યુનિટ 3 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.